જય માતાજી મિત્રો આ ભાઈએ જે આગળ વિડીયોમાં વાત કરી છે કે ટિકટોક એ સમયમાં જ્યારે બેન થઈ ગયું તો ગારો બોલે છે, જે મોટા મોટા ક્રિએટરો છે જે ફેમસ થઈ ગયા છે એ લોકો એમણે ફેમસ નથી થઈ ગયા, જે ગારો બોલીને ફેમસ થઈ જાય ને એમાં કોમેડી થઈ જાય ને પછી લોકો એને સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલને, પછી ઉપર કરીને ગ્રો કરે, પછી વાયરલ થાય ને પછી મિલિયનમાં પહોંચી જાય એમની ચેનલો. એટલે જે કાયદેસર જે ગુજરાત કે ભારતની ઇન્ડિયામાં જે પબ્લિક રહે છે ને મોટાભાગની એને આપણે બધા ગારો બોલીને જે લોકો વિડીયો બનાવે છે ને એને ફેમસ ના કરવા જોઈએ. અને ગારો બોલતા હોય ને યુટ્યુબ તરફથી એવો કંઈ નિર્ણય આવવો જોઈએ જેથી કરીને આવા ગારો બોલતા હોય એમની ચેનલો બેન થઈ જાય, બ્લોક થઈ જાય. એવો ઉપરથી જ કાયદેસર યુટ્યુબને જ આ કાયદો લાવવો જોઈએ અને યુટ્યુબમાં આ સિસ્ટમ હોવી જોઈએ. એટલે આગળ વિડીયો જુઓ, તમે આ વિડીયોથી સહમત હોય, વિડીયો પૂરો જોજો, સાંભળવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે, વિડીયો પૂરો જોજો. આ ભાઈ વાત જો આ સોશિયલ મીડિયાની સિસ્ટમ છે ને એ ગાળોને, દ્વિઅર્થી શબ્દોને કે એવા નકામા શબ્દોને ડિટેક્ટ કરતા શીખી જાય ને તો તમે જેને ટોપ લેવલના ક્રિએટરો ગણો છો ને, મોટા મોટા ફોલોવર લઈને બેઠા, એ અડધા છે ને ભૂખે મરી જાય. કારણ કે એનામાં કોઈ ક્વોલિટી નથી. અને એની આ જે વસ્તુ ભેગી થઈ છે ને, પૂર હોય ને, પૂર એટલે એમાં કચરો આવે. કચરો એક સાઈડમાં ભેગો થાય, જ્યાં મેદાન આવે ને એક મેદાન હોય ને એમાં સ્થિર પાણી હોય ને એ તરફ જાય કચરો, અહીંયા ભેગો થાય. તો આપણી આટલી વસ્તી છે 1.5 અબજની, તો 2-5 લાખ કચરો ન હોય, હું તો કહું વધુ હોય, એ એક સાઈડ ભેગો ન થઈ જાય. ઘણા ગાળો એક આ સીધી લાઈન ચાલુ હાલી જતી હોય ને એમાં એક ગાળ બોલે એટલે કોમેડી થઈ જાય. એને કોમેડી ન કહેવાય, હલકાઈ કહેવાય. કોમેડી નેચરલ વસ્તુ છે કે હું વાતું કરતો હોય અને મારા સંવાદ હોય એનાથી જ તમને હસવું આવે, નહીં કે એમાં કોઈ દ્વિઅર્થી શબ્દો હોય, નો ગાળ હોય, નો કોઈ વસ્તુ હોય, અને એ મારું સ્ટેટસ હોય અને એટલે તમે મને પસંદ કરતા હોય. કે તમને વિશ્વાસ હોય કે મારો વિડીયો આવે તો તમારા ઘરમાં, તમારા પરિવારમાં સાથે બેઠા હોય એને બિંદાસ અંદરથી કોઈ બીક ન હોય કે આની અંદર કાંઈ એવું આવશે કે જેને હિસાબે બધાને એકબીજાથી નજર મિલાવતા તકલીફ થાય, નજર ચુરાવવી પડે, નજર ઝુકાવવી પડે. એને કોમેડિયન કહેવાય. બાકી તમારે ત્યાં 5 મિલિયન, 7 મિલિયન ને 4 કરોડ લોકો ફોલો કરતા હોય ને તો ભાઈ કચરો જ છે. આ સિસ્ટમ ખાલી ડિટેક્ટ કરતી થઈ ગઈ ને અને રેસ્ટ્રિક્શન આપવા માંડશે ને એટલે એ બધા જમીન ઉપર આવી જાય ફટ દઈ. પણ આ સિસ્ટમ છે ક્યાંથી આવે ભાઈ? આના ઉપર કોઈ એક્શન લેતું જ નથી ક્યાંય. પ્રોબ્લેમ એ નથી કે એની ત્યાં કચરો ભેગો થાય, પણ એ કચરો એમાં લાઇકું ને બધું જીકા રાખે ને કોમેન્ટ કર્યા રાખે ને એટલે એ છે વસ્તુ એને આ સોશિયલ મીડિયા છે એ પ્રમોટ કરે. પછી સભ્ય સમાજ છે જે લોકો આવું જોવાનું પસંદ નથી કરતા એને આડું આવવાનું ચાલુ થાય. હવે એ બિચારાઓને આની ઉપર રિપોર્ટ કરતાં આવડતું નથી એટલે આની ભક્તિ હાલે. પણ ખરેખર તમારે લોકોએ કાંઈ ન શીખો ને તો એક રિપોર્ટ કરતાં શીખી જવું જોઈએ, જેથી કરીને એવી ચેનલો છે ને પ્રમોટ ન થાય. સારા લોકો તમને જે સારી વસ્તુ આપે છે તમારા સુધી પહોંચે. આપણે એવું કરતા નથી. એને હિસાબે આ લોકો એમ સમજવા માંડી ગયા આવે કે આપણે તો કોઈ મોટા ટોપ છીએ, આપણે એનું ન જોવું હોય તો આપણને આડો આવે. કોમેડીના નામે કોઈ જાણે શું આપે એ કાંઈ ખબર નથી. તમારા નાના બાળકો જોવે એને રિપોર્ટ કરવાની ખબર નથી પડતી. એટલે આપણને ખાલી સોશિયલ મીડિયા ચલાવતા આવડે છે, નકામા વિડીયો ઉપર રિપોર્ટ કરતાં આવડતું નથી. પછી એવા વિડીયોમાં ઇન્ટરેસ્ટેડ અને નોટ ઇન્ટરેસ્ટેડ એવા 2 ઓપ્શન આવે. તમે નોટ ઇન્ટરેસ્ટેડ લખી નાખો ને તો પણ તમને એનો વિડીયો આડો ન આવે. હવે એવો વિડીયો આવે ને ત્યારે તમને ગમતો હોય કે ન ગમતો હોય, નફરતમાં પણ એ વિડીયો આખો જોવાઈ જાય અને પછી એના વિડીયો તમને આડા આવ્યા રાખે. તમને પસંદ ના હોય તો પછી તમે એની ઉપર એક કોમેન્ટ કરો નેગેટિવ, તો તમે એ વિડીયોને પ્રમોટ કર્યો. આવી વસ્તુ છે. સારા ક્રિએટર છે, સારા કોમેડિયન છે, ઘણા કોમેડિયન છે સારા, એની પાસે કાંઈક છે, તમને સારી વસ્તુ આપે અને એના હિસાબે તમે એને પ્રમોટ કરતા હો. સાચી વસ્તુ છે, સારી વસ્તુ આપે છે. ભલે ફોલો કરો ન કરો બીજા નંબરની વાત છે, પણ કમસે કમ કચરો તમારા આડો આવે તો રિપોર્ટ કરતા તો શીખી જાઓ. ના આવડતો હોય તો કોઈને પૂછો કેમ થાય. જેથી કરીને આવા વિડીયો છે અને આવી જે પબ્લિક છે એ કાંઈક તો લેવલમાં આવે, કાંઈક તો એમાં સ્ટોપ લાગે, નકર એનાથી ઇન્સ્પાયર થઈને બીજા લોકો આવું શીખતા જાય છે. આ યુટ્યુબમાં અમુક વસ્તુ આવેલી છે કારણ કે એમાં એવું છે જ નહીં, ડિટેક્ટ થતું જ નથી. એને ખરેખર સિસ્ટમ કરવાની જરૂર છે, કરતા નથી. કારણ શું છે ખબર નથી કાંઈ.